7 કરોડ નહીં પણ પૂરા 25 કરોડ અને 25 કરોડથી પણ વધારે કમાઈ છે ગુજરાતી ફિલ્મ 2023ના વર્ષમાં. આવી જ ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ છે 2023ના વર્ષમાં. તમને જણાવીશ એકદમ શોર્ટમાં. આ વર્ષમાં 50થી પણ વધારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ, જેમાં મલ્હાર ઠાકરેની 3 ફિલ્મ, સિદ્ધાર્થ હાંધરાની 4 ફિલ્મ, રોનક કામદાર, મિત્ર ગઢવી, માનસી પારેખ અને કિંજલ રાજપ્રિયાની 2 ફિલ્મ રિલીઝ થઈ છે. સાથે જ આ વર્ષમાં એક બહુ અદ્ભુત ઘટના થઈ, જેમાં એક આપણી ગુજરાતી ફિલ્મ સાઉથમાં રિલીઝ થઈ કન્નડ ભાષામાં, જે છે તુષાર સાધુ સ્ટારર વર પધરાઓ સાવધાન. અને આ જ વર્ષે બીજી એક ગર્વ લેવા જેવી બાબત એ થઈ છે કે આપણી એક ગુજરાતી ફિલ્મ જેની બોલિવૂડ રિમેક બનવા જઈ રહી છે. ફિલ્મનું નામ છે વશ. જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા અને હિતેન કુમાર સ્ટારર વશ ફિલ્મ, જેની બોલિવૂડ રિમેક બનવાની છે અને જેમાં સ્ટાર થશે આર માધવન. અને જાનકી બોડીવાલા પોતે જ ડેબ્યુ કરવાની છે આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં. તો છે ને મોટી વાત. અને તમે જાણવા માંગતા હતા કે 25 કરોડથી વધારે કઈ ફિલ્મ કમાઈ છે, તો એ ફિલ્મ છે 3 એક્કા. મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી સ્ટારર 3 એક્કાએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. લોકોએ એટલી પસંદ કરી કે લોકો 2-3 વખત પણ જોવા ગયા છે. તો આ ફિલ્મો પરથી દેખાઈ રહ્યું છે કે ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય ખૂબ જ બ્રાઇટ છે. ચાહે બોક્સ ઓફિસ કલેક્શનની વાત હોય, નવીન વાર્તાઓની વાત હોય કે સારા કન્સેપ્ટની વાત હોય, બધી જ વસ્તુ ગુજરાતી ફિલ્મ તમને પીરસી રહી છે. તો 2024 ગુજરાતી ફિલ્મો માટે આનાથી પણ વધારે યાદગાર અને ધમાકેદાર રહેશે એ દેખાઈ રહ્યું છે.